જિલ્લાના હિંમતનગર સહિત જિલ્લાભરના શિવ મંદિરોમાં આજે ભગવાન શિવના લિંગ પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। હિંમતનગરના ગોકુલેશ્વર મહાદેવ મંદિરે પણ ભક્તોએ ભજન કીર્તન કરી સમૂહ આરતી કરી હતી અને શિવલિંગને 1008 દેવાઓથી શણગારવામાં આવ્યા હતા। આજે શિવજીનો પ્રાગટ્ય દિવસ બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા શિવલિંગની સ્થાપના કરી અને એનું પૂજન કરવામાં આવ્યું હતું। પ્રથમ પૂજન શિવજીનું બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા કરવામાં આવ્યું હતું। એનું આજના દિવસે મહત્ત્વ છે। એના કારણે આજે ગોકુલેશ્વર મહાદેવ મંદિરમાં અખંડ ધૂન રાખવામાં આવી હતી, ભજન ધૂન કરવામાં આવ્યા હતા, દીવા પ્રગટાવી અને ભગવાનનું પૂજન કરવામાં આવ્યું અને બહેનો તથા ભાઈઓએ ધૂન બોલાવી અને માહોલ એવો ઊભો કર્યો। કેટલા દીવાઓની આરતી કરવામાં આવી? કેટલા દીવાઓ પ્રગટાવવામાં આવ્યા? 108 દીવાની આરતી કરવામાં આવી। બધાએ દરેક બહેનો અને ભાઈઓએ પોતાના ઘરેથી દીવા તૈયાર કરીને લાવ્યા અને આરતી ઉતારી ભગવાનની। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।